સમાચારની શરૂઆત કરીએ તો અમેરિકામાં H1B વિઝા મુદ્દે મહત્વના સમાચાર. જૂના વિઝા ધારકો પર નહીં લાગુ થાય વન ટાઈમ પેમેન્ટ. H1B વિઝાના નિયમો પર ટ્રમ્પ સરકાર દૂર કરી મૂંઝવણ. H1B વિઝા પર વર્ષે નહીં પરંતુ એક જ વખત ફી આપવાની રહેશે. માત્ર અરજી કરતી વખતે જ આપવી પડશે ફી. હયાત વિઝા ધારકો અને વિદેશમાં રહેતા લોકોને આ વધારાની ફી નહીં આપવી પડે. ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝા પર લગાવી છે $1 લાખ ફી. ટ્રમ્પના નિર્ણયને લઈને H1B વિઝા ધારકોમાં ગૂંચવણ ઊભી થઈ હતી. તો આપણી સાથે ઇમિગ્રેશન એક્સપર્ટ છે નિશિતભાઈ પટેલ લાઈવ જોડાયા છે. નિશિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. નિશિતભાઈ, H1B વિઝા કે જે નવી ઇમિગ્રેશન જે પોલિસી છે ટ્રમ્પની, તેને લઈને ઘણી બધી ગૂંચવણો ઊભી થઈ છે. આપણે એ ગૂંચવણો પર સ્પષ્ટતા કરીએ, પરંતુ એ પહેલા તમે દર્શકોને એ જણાવી દો કે H1B વિઝા શું છે અને આ વિઝા કોને મળે છે. હા, બહુ જ સટીક અને પરફેક્ટ સવાલ પૂછ્યો છે વ્યુઅર્સ માટે. તો હું સમજાવવાની કોશિશ કરીશ કે H1 અને H1B એ બે પ્રકારના વિઝા હોય છે. H1 વિઝા જે હોય છે એ વ્યક્તિ પોતાના બેઝ ઉપર લેતો હોય છે, એ લાઈક ઓપન ગમે ત્યાં છે. બીજા વિઝા છે H1 કંપની સ્પોન્સર કરતી હોય છે, જેની અંદર તમે એવું સમજો કે આપણે ઇન્ડિયામાં કોઈ પણ કંપની હોય આખી દુનિયામાં, જેવી રીતે ઇન્ડિયામાં SBI બેંક છે, ટાટા, એમની ત્યાં બ્રાન્ચ ઓપન કરી, એમનો જ સ્ટાફ જે એમના સોફ્ટવેરની પ્રોડક્ટની જોડે ફેમિલિયર હોય એવા સ્ટાફને એમને અમેરિકા લઈ જવું પડે અને અમેરિકા લઈ જઈ એમના સ્ટાફને ટ્રેન કરી અને એમની બ્રાન્ચમાં લોકો કામ કરતા હોય. એક આ નોર્મલ વ્યવસ્થા છે. એવી જ રીતે અમેરિકાની કોઈ બોઈંગ કંપની હોય, કોઈ પ્લેન બનાવતી કંપની હોય, એનું કોઈ સેટઅપ ઇન્ડિયામાં કરે તો એના જે આવશે બધું અહીંયા એનું ઓપરેશન કરશે. આ એક નોર્મલ વ્યવહાર. અમેરિકામાં એને H1B એવું કહેવામાં, તેનું પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ ભારતની કંપનીઓ હૈદરાબાદ, બેંગ્લોર અને પુના સ્થિત કરતી હોય છે. તેમના 70 થી 75% આજે H1B ના 70 થી 75% આપણા આઈટી ઇન્ડિયન લોકો આપણે એનો ઉપયોગ કરતા હોય, જેની ફી પહેલા આશરે $1,000, જેમાં તાત્કાલિક વધારો કરી અને જે રાઉન્ડ લેવામાં આવશે એની અંદર તમને $1,000 ના ફીટા $1 લાખ. એમાં પણ ઘણા બધા કન્ફ્યુઝિંગ ક્રિએટ, બીજા દિવસથી લાગુ પડશે લોકોને, ઓલરેડી છે જાય છે પણ ફરી શું, એટલે બહુ મોટો કિયોસ્ક ફેલાઈ ગયો હતો અને એ શક્ય જ નથી. તમે એક જ દિવસની અંદર કોઈ રૂલ્સ નહીં, એટલે એમણે આજે ગઈકાલે અને ક્લેરિફિકેશનની અંદર એમણે એવું કહ્યું છે કે આ જૂના લોકોને લાગુ ન પડે, પરંતુ તમારા માધ્યમથી હું સેફટી કહીશ કે જો પણ H1B વિઝા ઉપર હોય અમેરિકા તો ભલે એમણે ક્લેરિફિકેશન આપ્યું કે જૂનાને લાગુ નથી પડતું, પરંતુ આમની ઉપર એવો બદલી શકે છે. તો હું એને અમેરિકાની બહાર અવોઇડ કહીશ કે જરૂરિયાત ના કરશો, જેથી કરી તમને આગળ મુશ્કેલી. અને બહુ જ બધા રૂલ્સમાં હજી જોવાની જરૂર છે આપણે કે નવું અપડેશન શું આપશે એ લોકો. પણ $1 લાખ તો સાહેબ હું તમારા માધ્યમથી જણાવીશ એમ્પ્લોય હોય છે, કામ કરતા હોય છે, એમનો પગાર પણ નથી હોતો. એટલી તો ગવર્મેન્ટ ખાલી ફી લે. અને જરૂરી નથી કે આઈટી સેક્ટર, આપણા ઘણી બધી કંપનીઓ જે ભલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરતી હોય, ફાઇનાન્સમાં કામ કરતી હોય, રેસ્ટોરન્ટ આપણા ઘણા બધાના ત્યાં હોય છે, એ બધા H1B ઉપર જ ત્યાં કામ કરતા હોય. આ બધાને લાગુ પડશે $1 લાખ ની ગવર્મેન્ટની ફી. અચ્છા, તો નિશિતભાઈ, ખાલી એક મને તમે ટૂંકમાં એટલું કહી દો કે આ જે નવી પોલિસી અંતર્ગત જે ખુલાસો તો ટ્રમ્પે પણ આપી દીધો છે, તો હવે લોકોને એનાથી કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે? અને સૌથી અગત્યની વાત છે કે જે આ વધારો સુધારો જે કંઈ પણ કરવામાં આવ્યો છે તેમાં કઈ બાબત ધ્યાનમાં રાખવી પડશે? એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત એ ધ્યાન રાખવાની છે કે જો જરૂરિયાત નથી તો અમેરિકા ટ્રાવેલ નહીં કરવાનું. બીજી વસ્તુ છે કે તમારા બધા જ ડોક્યુમેન્ટ તમારા ઓફિસ સાથે કેરી કરવાના, અને એની સાથે સાથે તમે જે કામ માટે જે જગ્યા માટે H1B લીધા છે એને ખાસ કરવાનું, ને એમાં કોઈ પણ પ્રકારનો અત્યારે અમેન્ડમેન્ટ ચેન્જીસ અવોઇડ કરવો.
અચ્છા, બિલકુલ. નિશિતજી, આપે ખૂબ જ સરસ માહિતી આપી. આશા રાખીએ છીએ કે દર્શકોની જે કોઈ પણ ગૂંચવણ હોય એ દૂર થઈ ગઈ હશે. આપ વીટીવી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આગળ વાત કરીએ તો જામનગર જિલ્લામાં જીરું પકવતા ખેડૂતોમાં ભાવને લઈને નારાજગી વ્યાપી છે. ચાલુ વર્ષે જીરુનો પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો. ખેડૂતો કહે છે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે જીરુનો ભાવ અડધો છે. હાપા માર્કેટ યાર્ડમાં હાલ જીરુની મબલખ આવક થઈ છે. હાપા યાર્ડમાં મણ દીઠ જીરુનો 3,500 થી લઈને 3,600 સુધીનો ભાવ મળી રહ્યો છે. ખેડૂતોના મતે જીરુના પાક માટે આ ભાવ ખૂબ ઓછો છે. આ ભાવથી ખેતરમાં વાવણીથી લઈને પાક તૈયાર થાય ત્યાં સુધી મૂડી સહિતનો ખર્ચો પણ નથી નીકળતો. તેવામાં સરકાર જીરુના પાકમાં કંઈક રાહત કરાવે તેવી ખેડૂતોની માંગ છે. આ સિઝનમાં જ્યારે નીકળી ત્યારે 4500 થી 5,052 ભાવ મળતા હતા. અત્યારે ક્રમશઃ ઘટતા અત્યારે બજાર 3500 થી 3600 માં મળે છે. એમ તો ખેડૂતને જે માલ પકવે છે એને પૂરું વળતર નથી મળતું. તો ખેડૂત નિકાસમાં થોડુંક પ્રોત્સાહન કરે, એ તરફ થોડુંક ધ્યાન દે ને તો ખેડૂતને થોડોક પોષણક્ષમ ભાવ મળે, એવું અમારું ખેડૂતનું માનવું છે. સંડલ ભાવ એવરેજ 2800 રૂપિયાથી માંડીને 3600 રૂપિયા સુધીનો ચાલે છે. કરિયાણા ક્વોલિટી હોય તો 3500 થી 3600 રૂપિયા ને મીડિયમ માલ હોય તો 3400 થી 3500 રૂપિયા ભાવમાં વેપાર થાય છે. ને ખેડૂત વેચવા આવે છે, પણ ગયા વર્ષની સરખામણીએ ખેડૂતને થોડોક લોસ છે અને વેપારીને લોસ છે. એક્સપોર્ટ કાયદેસરનું અત્યારે છે નહીં જોઈએ તેવું. રાજકીય પરિસ્થિતિને કારણે એક્સપોર્ટ થોડું ઓછું થાય છે ને ચોમાસું વાતાવરણ હોવાથી અત્યારે માલમાં ભેજનું પ્રમાણ વધારે છે એટલે મોઇસ્ચર થોડુંક નડે છે. ને દિવાળી દશેરા આસપાસ જ્યારે શિયાળો બેસવાની શરૂઆત થશે ત્યારે મોઇસ્ચર લેવલ આવી જતા કદાચ એક્સપોર્ટના વેપાર થોડા આ ભાવમાં આવવાની શક્યતા પૂરેપૂરી છે. પાટણ જિલ્લામાં સતત વરસેલા વરસાદને કારણે મોટાભાગના તાલુકામાં અતિવૃષ્ટિ જેવા દ્રશ્યો સર્જાયા હતા. સમી, શંખેશ્વર, સાંતલપુર સહિત રાધનપુર તાલુકાના ખેડૂતોની હાલત પણ કફોડી જોવા મળી. રાધનપુર તાલુકાના ખેતરો વરસાદી પાણીથી બેટમાં ફેરવાતા વાવેતર કરેલું તમામ પાક નિષ્ફળ જતા ખેડૂતોની આશાઓ અને મહેનત પાણીમાં ડૂબતી જોવા મળી રહી છે. રાધનપુર પંથકમાં 42,062 હેક્ટરમાં તુવેર, અડદ, ગવાર સહિત કપાસ સહિતનો જે પાક છે, કઠોળના પાકો અને ઘાસચારાનું વાવેતર કરાયું હતું. ખેડૂતોને વાવેતર માટે હેક્ટર દીઠ 30,000 થી 40,000નો ખર્ચ થયો હતો. અંધરાધાર વરસાદને કારણે ખરીફ પાકોમાં વ્યાપક નુકસાન થયું છે. હાલમાં પણ ખેતરોમાં ઢીંચણ સુધી પાણી ભરાયેલા છે, જેના લીધે રવિ પાકના વાવેતરમાં પણ મુશ્કેલી થતી જોવા મળી રહી છે. ખેડૂતોએ સરકાર પાસે સર્વે કરીને ખેડૂતોને સહાય કરે તેવી માંગ કરી છે. ખેતરમાં તો અત્યારે જાય એવી કોઈ પરિસ્થિતિ જ નથી. બરોબર છે, પાણી ભરાણા ને એ જવાય એવું જ નથી ખેતરમાં. અને કપા બધા નિષ્ફળ, કેડા સાથે આમાં કપા હતા પણ એ બધા નિષ્ફળ ગયા. કપા, તુવેર, એરંડા, સાહટીઓ, જાર્યો, બાજરી બધું આમ નિષ્ફળ જ સાહેબ જીવો છે. કશું હાથમાં આવ્યું એવું જીવ નથી. શું માંગ છે? માંગ તો સાહેબ હવે સરકાર જે હાલે એ અમારે તો રાહતની માંગ છે. હાલ તો કોઈ કહેવા જેવું જ નહીં. ખેડૂતોની સ્થિતિ હાવ ખરાબ છે, એકદમ ખરાબ છે. એ વાયુ તું 3-4 મહિના થઈ ગયા સાહેબ, અને એકદમ બધો મોલ જતો રહ્યો. હાથું રમણ, કેળા રમણ બધા કપા જતા રહ્યા સાહેબ. તુવેર માથા અમારી જતી રહી. હાલ હાવ પરિસ્થિતિ નરમ છે, હાવ એટલે હાવ ખરાબ. કેટલા ખર્ચા કર્યા હતા સાહેબ? વીઘે 20 થી 25,000 રૂપિયા ખર્ચા થઈ ગયા છે. શું માંગ છે સાહેબ? સરકારની માંગ છે કે સારામાં સારી સહાય આલે, વીઘે હેક્ટર 50,000 રૂપિયા સહાય આલે એવી અમારી માંગ છે. મારે 3 થી 4 હેક્ટરમાં નુકસાન ગયું છે, કપાસ, તુવેર, નેડા. અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમને જલ્દી સહાય આલે. અત્યારે હાલ હવે અમારે બિયારણ લાવવાના પૈસા નથી અમારી પાસે. વધુ સહાય આલે, 22 આલે, 44 આલે. ખેતરોમાં કેટલા પાણી ભરાણા છે? પાણી ઘૂંટણ હમું, ઢેસણા હમણું, અમુક જગ્યા તો કેળા હમણાં પાણી ભર્યા. કયા પાકનું વાવેતર કર્યું હતું? અમે તુવેર, એરંડા અને કપાસ. છોટાઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદના લીધે જળાશયોમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. ચોમાસું રાજ્યમાંથી વિદાય લેતા ખેતરોમાં પાકને સિંચાઈ આપવાની જરૂર પડી રહી છે, પણ ખેડૂતોને નિયમિત વીજ પુરવઠો ન મળતા ખેતીના ઊભા પાક સુકાઈ રહ્યા છે. ચોમાસા અગાઉ વીજ કંપનીએ કોઈ કાર્યવાહી ન કરતા વીજ વાયરો પર જંગલી વેલાઓએ કબજો જમાવી દીધો છે. બોડેલીના મઢિયારી ગામે પણ એગ્રીકલ્ચર લાઇનનું ટ્રાન્સફોર્મર બંધ થતા મુશ્કેલી પડી રહી છે.
અનેકવાર રજૂઆત બાદ પણ ટ્રાન્સફોર્મર ન બદલાતા ખેડૂતો જાતે પાકને પાણી આપવા માટે મજબૂર બન્યા છે. અમારે લાઇટની ઘણી તકલીફ પડે છે અને અહીંયા એક હેલ્પર આવે એ ભાઈને અમે વારે ઘર રજૂઆત કરીએ કે ભાઈ ઝાડી ઝાંખું સાફ કરો તો એ કે મેં એકલો શું કરું તો એને કહીએ પણ એ સમયસર લાઈનો સાફ થતી નહીં અને બીજું કે કોઈ મદદ કરે તો કે પણ આજે મારે ટાઈમ નહીં એવું પણ એમને કહે તો અમારે ઓલ ઓવર બધાને એવી રજૂઆત છે કે આ આખા ગામની બધી વ્યવસ્થિત લાઈનો સાફ કરી અને ટાઈમે લાઇટ આપે વીજળી આપે બિલો અમે કાયમ રેગ્યુલર ભરીએ છીએ છતાં પણ અમને વીજ પુરવઠો પૂરેપૂરો મળતો નથી. આ જે અમે ટોમેટી રોપી છે એ 3016 છે. આજે અમને ગુજરાત વીજ કંપની દ્વારા લાઇટ પણ મળતી નથી. આજે અમે સૂરને બચાવવા લીધે સવારને સાંજે પાણી લાગીએ છીએ. કેવી રીતે ડોલે ડોલે કરીને એમ દૂરથી કુવામાંથી ખેંચીને લાવીએ લાઇટ નથી એટલે શેતરથી લાવીને અમે 2 ટાઈમ પાણી સાચીએ. શરૂઆતમાં વાવાઝોડાના કારણે થોડો વીજ પુરવઠો ખોરવાયો હતો તેમજ અતિશય વરસાદ પણ વચ્ચે પડી ગયો એ વખતે પણ થોડો વીજ પુરવઠો ખોરવાયો હતો અને અમે તાત્કાલિક એની પર કાર્યરત થઈને પુરવઠો કરવા પ્રયત્ન કર્યો. જેમ બને એમ ઝડપી અને વીજ પુરવઠો સાતત્યપૂર્ણ પૂર્વવત કરેલો. હા એ વાત સાચી છે. મુજારી ગામમાં કૃષિ ફેલ થઈ ગયો હતો એગ્રીકલ્ચરની અને એ કૃષિ કરાવવા માટે એની એપ્લિકેશન આવી હતી પણ સાથે સાથે બીજા પણ કૃષિ ફેલ હતા એટલે એમનું પણ અમે કામ હાથ પર લીધું અને આજે રોજ એ કૃષિ કરાવવા માટે માણસો પહોંચી ગયા. જૂનાગઢ જિલ્લામાં ડિજિટલ ક્રોપ સર્વે પદ્ધતિ ખેડૂતો માટે માથાનો દુખાવો બની છે. ટેકાના ભાવે મગફળી નોંધણીમાં નવી ટેકનોલોજીના લીધે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. જૂનાગઢ જિલ્લાના 8000 ખેડૂતોના ખેતરોમાં સેટેલાઇટ ઇમેજમાં સર્વે કરતા મગફળી ન દેખાતા ખેડૂતો હેરાન થયા છે. ખેડૂતોને સરકાર તરફથી પાક દેખાતો ન હોવાનો મેસેજ આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. સરકારશ્રી દ્વારા ગઈકાલે સમગ્ર જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને એવા એક મેસેજ પ્રસારિત કરવામાં આવ્યા કે તમે જે મગફળીનું ઓનલાઈન કર્યું છે એમાં સેટેલાઇટ ઇમેજથી તમારા ખેતરનો પાક સેટેલાઇટ ઇમેજ સાથે મેચ થતો નથી એટલે ખેડૂત છે એ ટેકાના ભાવે એનો પાક વેચી શકતો નથી. આ સીધી સાદી સમજ. તો હવે એના માટે સરકારે એક જ તાલુકામાં 2 વાત ઊભી કરી. કેશોદ તાલુકાના ઘેડ વિસ્તારમાં પાણીના અને પૂરના પ્રકોપથી પાક નાશ થયો. ખેડૂતોએ સરકાર પાસે એમની સહાય માંગી તો સરકારે એના કર્મચારીઓને ખેતરે જઈ અને સર્વે કરવાનો આદેશ આપ્યો. એ સર્વે આજે પણ ચાલુ છે કેશોદના ઘેડ વિસ્તારમાં. તો ત્યાં તમે સેટેલાઇટ ઇમેજથી સર્વે કેમ નથી કરતા? ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ જે પાક દર્શાવ્યો છે અમે અને અમારા જે પાક છે તે આવ્યો નથી, એ સેટેલાઇટમાં દેખાતો નથી. તો અમારે હવે ફરિયાદ કેને કરવી અને શું કરવી તો આમાં સરકાર પૂરેપૂરું ધ્યાન દે એવી. જે સરકારે ટેકાના ભાવે ખરીદીમાં સેટેલાઇટનું સર્વે કર્યું પણ સેટેલાઇટને મને એવું લાગે છે કે નંબર આવી ગયા છે. આજે રાતના 12 થી 12:30 વાગ્યા સુધી ખેડૂતના સતત અમને ફોન રિંગા છે. હવે જે ખેડૂતના ખેતરમાં મગફળી છે ત્યાં અન્ય પાક દેખાડે છે. આ વસ્તુ તો એવી છે કે ખેડૂતને અમુક ખેડૂતને તો જે ખબર નથી પડતી અને ટેક્સ મેસેજ આવ્યા છે એ ખેડૂતો રહી જાય અને સરકારશ્રીએ 3 દિવસની મર્યાદા આપી છે. ડિજિટલ ક્રોપ સર્વે પણ પેરેલલ આપણે ખરીફમાં ચાલુ થાય છે. આમાં દરેક પાકની ખેડૂતના ખેતરે એના સર્વે નંબરની ડિજિટલ વેમાં એટલે કે એપ્લિકેશન આધારિત એ સર્વે નંબરમાં જે પાક છે એનો ફોટો લેવાનો, એમાં એની માહિતી એપ્લિકેશનમાં એન્ટર કરવાની અને એ ફોટો અપલોડ કરવાનો થાય જેથી કરીને સેટેલાઇટ સાથે એની મેચિંગ થાય છે અને એ વિસ્તારમાં કયો પાક છે એનો ખ્યાલ આપણને ડિજિટલી ક્યાંય પણ બેઠા બેઠા જોઈ શકાય.